જંગ શિક્ષણ સંસ્થા ખાતે ગુજરાત સ્થાપના દિન અને રાષ્ટ્રીય શ્રમયોગી દિવસની ઉજવણી કરાઈ. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર પ્રસ્થાપિત જંગ શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમયોગી દિવસની ઉજવણી કરવામાં આવી. સાથે સ્કિલ તાલીમ પ્રાપ્ત કરી સફળ થયેલ તાલીમાર્થીઓના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ જંગ શિક્ષણ સંસ્થા ખાતે યોજાયો. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો. ત્યારબાદ સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝૈનુલાબેદીન સૈયદે ગુજરાત સ્થાપના દિવસ અને શ્રમયોગી દિવસ વિશે વિગતો રજૂ કરી હતી. સાથે કૌશલ્ય તાલીમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતની દિશામાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરનારને સ્વરોજગારી અને આર્થિક ઉપાર્જન થકી પોતાની આર્થિક સ્થિતિ સુધારવા સંબંધી માહિતગાર કર્યો હતા. અતિથિ વિશેષ પદેથી સાહિત્યકાર અને કવિ તથા બોર્ડ મેમ્બર કરશનભાઈ રોહિતે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યો હતા. બોર્ડ મેમ્બર ઝુલ્ફિકાર અલી સૈયદે સ્કિલ તાલીમ લીધાનું રિઝલ્ટ મેળવી આગળ વધવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે વાઇસ ચેરમેન પ્રીતિબેન દાણીએ જંગ શિક્ષણ સંસ્થાનની કામગીરીને બિરદાવી તેમના દ્વારા અપાતી સવિશેષ સ્કિલ તાલીમ અને વિવિધ કાર્યક્રમોની સરાહના કરી સંસ્થા વધુને વધુ ઉદ્યમલક્ષી સ્ત્રોત દ્વારા તાલીમાર્થીઓ પોતાની સ્થિતિ સુધારી કુટુંબને સહાયભૂત બને તેવી અભ્યર્થના સેવી હતી. અંતે પ્રોગ્રામ ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કથોલિયાએ હાજર રહેનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.